આજથી 9 જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આજે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ખાબકી શકે છે મધ્યમ વરસાદ. તો રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં પણ છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદની આગાહી. આજથી 5 દિવસ સંઘ પ્રદેશ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આજે દમણ, દાદરાનગર અને હવેલીના અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. કારને નડ્યો અકસ્માત ડભોઈ બોડેલી રોડ પર. રાત્રિના અંધારામાં અચાનક કાર સામે પશુ આવી જતા કાર ચાલકે સ્ટીયરિંગ પર ગુમાવ્યો કાબુ. ઝાડ સાથે અથડાઈ કાર. કુલ 3 લોકો ઇજાગ્રસ્ત. સદનસીબે મોટી જાનહાનિ ટળી. આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બન્યું ચેમ્પિયન. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 191 રનના ટાર્ગેટ ચેઝ કરતા પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું. 18મી સિઝનમાં પ્રથમવાર આઈપીએલ ટ્રોફી પર કબજો જમાવનારી બની 8મી ટીમ. આરસીબી ચેમ્પિયન બનતા વિરાટ કોહલી થયો ભાવુક. ક્યારેય વિચાર્યું ન હતું આ દિવસ આવશે અને દિલ આત્મા આરસીબી સાથે હોવાની કોહલીએ કરી વાત. તો કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ ઝડપી બન્યો મેન ઓફ ધ મેચ. આરસીબીની જીતથી અમદાવાદથી બેંગલુરુ સુધી જશ્નનો માહોલ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર આરસીબીના ફેન્સે કરી જીતની ઉજવણી. તો બેંગલુરુ અને બેલગાવીમાં ફેન્સે દિવાળીની જેમ આતિશબાજી સાથે ઉજવ્યો જીતનો જશ્ન. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક. મોદી સરકારના 3જા કાર્યકાળના પ્રથમ વર્ષની ઉપલબ્ધિ અને પહેલગામ હુમલા બાદ શરૂ કરાયેલા ઓપરેશન સિંધુનું રિપોર્ટ કાર્ડ કરાશે રજૂ. રાહુલ ગાંધી આજે હરિયાણામાં 11 વર્ષ બાદ સંગઠન બનાવવાનો નાખશે પાયો. જૂથવાદ સમાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સંગઠનને મજબૂત કરવાનો રોડમેપ કરાશે તૈયાર. તહવ્વુર રાણાની અરજી પર આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી. પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત કરવા માટે તહવ્વુર રાણાએ દાખલ કરી છે અરજી. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાસપોર્ટ નવીનીકરણની માટે કરી અરજી. એનઓસીની માંગણી કરતી અરજી પર આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી. 6 જૂને પ્રધાનમંત્રી મોદી જમ્મુ કાશ્મીરની યાત્રાએ ચિનાબ નદી પર બનાવેલા દુનિયાના સૌથી ઊંચા રેલવે પુલનું કરશે ઉદ્ઘાટન. જમ્મુમાં એક રેલીને કરશે સંબોધિત. કટરાથી શ્રીનગર સુધીની વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી. રથયાત્રા પૂર્વેનું શરૂ કરાયું કાઉન્ટડાઉન. રથયાત્રાના રૂટ પરના 137 ભયજનક મકાનને નોટિસ પાઠવવામાં આવી. ખાડિયા અને દરિયાપુર બોર્ડમાં સૌથી વધુ ભયજનક મકાન. ખાડિયામાં 65 તો દરિયાપુરમાં 60 ભયજનક મકાન. ખ્યાતિકાંડના ચેરમેન કાર્તિક પટેલના રેગ્યુલર જામીન મેળવવા માટે હવાત્યા. કાર્તિક પટેલે સમગ્ર દોષનો ટોપલો સર્જન પર ઢોળી દીધો. ફોજદારી ન્યાય સત્રના સિદ્ધાંતને ટાંકીને કાયદાકીય ચટકબારીનો પણ મુદ્દો ઉઠાવ્યો. આવનારા દિવસોમાં હાથ ધરાશે વધુ સુનાવણી. ફાયર અને બીયુ પરમિશન ન હોય તેવી સ્કૂલ, કોલેજ અને ગેમિંગ ઝોન સામે ઓરડા કાર્યવાહી કરશે. 1200થી વધારે એકમ સામે કાર્યવાહી કરવા માટે વિવિધ 7 ટીમ બનાવાશે. નોટિસ બાદ પણ ફાયર સેફટી ન હોય અથવા તો રિન્યુ ન કરાવી હોય તો કાર્યવાહી કરાશે. આ વખતે ચોમાસામાં પાણી ભરાશે તો અમદાવાદ કોર્પોરેશન સામે થશે પોલીસ ફરિયાદ. 10 વર્ષમાં કોર્પોરેશને માત્ર 56 કિલોમીટરની વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન નાખી. સ્ટ્રોમ વોટર પાછળ કુલ બજેટમાં 1% જેટલો ખર્ચ પણ ન થતો હોવાનું વિપક્ષનું કહેવું. છેલ્લા 3 મહિનામાં અમદાવાદમાં 30 રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળ્યા જીવાત અને વંદા. 24 એકમ સીલ કરવામાં આવ્યા. રિપોર્ટ ન આવે ત્યાં સુધી 6 એકમને ક્લોઝર નોટિસ આપવામાં આવી. અમદાવાદમાં ગંદકી ફેલાવનાર 253 એકમને નોટિસ ફટકારવામાં આવી. 18 એકમને સીલ કરવામાં આવ્યા. પ્લાસ્ટિકનો 3 કિલોથી વધુનો જથ્થો જપ્ત કરી 98,000નો દંડ વસૂલ્યો. ગંદકી ફેલાવનારા એકમ સામે પ્રશાસને તપાસ હાથ ધરી. અમદાવાદમાં તબીબી સ્નાતક અને અનુસ્નાતક ફી અંગે આઈએમએનો વિરોધ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ફી વધારો પરત ખેંચવા કરી માંગ. સરકારી અને મેનેજમેન્ટ કોટામાં 10થી 12% વધારો કરવામાં આવ્યો. તાત્કાલિક અસરથી ફી વધારો રદ બાતલ કરવા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની માંગ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સીએમને લખ્યો પત્ર. તબીબી સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ફી વધારો રદ કરવા કરી માંગ. અસાધારણ ફી વધારો કરાયાનો આરોપ. ફી વધારાથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેશે તેવો મત.
રાજકોટ ડીઓનો ખાનગી શાળાઓ માટે પરિપત્ર. ગણવેશ કે અન્ય સ્ટેશનરીની કોઈપણ ચીજ વસ્તુ ચોક્કસ સ્થળેથી ખરીદવા નહીં કરી શકાય દબાણ. ઘણી ખાનગી શાળાઓ અંગે ફરિયાદ મળતા જિલ્લા શિક્ષણ અધિકારીની તત્કાલ કાર્યવાહી. રાજકોટમાં બેફામ બનેલી ખાનગી સ્કૂલો વિરુદ્ધ જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી લાલાક. 25 શાળાઓને ફટકારવામાં આવી નોટિસ. ફાયર એનઓસીથી લઈ વેકેશન મુદ્દે કરી કાર્યવાહી. કેટલાક ચોક્કસ સ્થળેથી સ્ટેશનરી લેવા માટે શાળાઓએ દબાણ કરાતા લેવામાં આવ્યા પગલાં. અમદાવાદની 2 શાળા પર શાળા સંકુલમાં જ ખાનગી પ્રકાશનના પુસ્તક અને અન્ય સાહિત્યના વેચાણનો આરોપ. વસ્ત્રાલની યુનાઇટેડ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ અને મણિનગરની નેલ્સન સ્કૂલને ડીઓની નોટિસ. 2 દિવસમાં ખુલાસો નહીં અપાય તો દંડ ભરવા તાકીદ. અમદાવાદના મણિનગરની મુક્ત જીવન ઇંગ્લિશ સ્કૂલની સામે ફરિયાદ. આરટી હેઠળ પ્રવેશ મેળવવા બાળકોની પાસેથી ₹1,011ની ફરિયાદ. ડીઓએ નોટિસ ફટકારી શાળા પાસેથી માંગ્યો ખુલાસો. સંતોષકારક સ્પષ્ટતા નહીં થાય તો 10,000નો ફટકારાશે દંડ. અમદાવાદના બાવળામાં ગર્ભપાત કરવાના કેસમાં મોટો ખુલાસો. આરોપી નર્સે 25 ગર્ભ પરીક્ષણ અને 8 ગર્ભપાત કર્યાનો ખુલાસો થયો. હેમલતા દરજીએ ગેસ્ટ હાઉસમાં 3 ગર્ભપાત કર્યા. મહિલાઓના ઘરે જઈને પણ કરતી હતી ગર્ભપાત. 14 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર અમરેલીના બાબરાનો પોલીસ કર્મી ઝડપાયો. આરોપી રવિરાજસિંહ ચૌહાણ 4 મહિનાથી સગીરા ઉપર આચરતો હતો દુષ્કર્મ. નરાધમ પોલીસ કર્મીને કરાયો સસ્પેન્ડ. અસારવા આગ્રા સ્પેશિયલ ટ્રેનમાં શોર્ટ સર્કિટની ઘટના. ગંગાપુર જઈ રહેલા 2 બાળકો થયા ઇજાગ્રસ્ત. ટ્રેનને સમયસર સ્ટેશન પર રોકી દેવાતા ટળી દુર્ઘટના. 15 મિનિટના રોકાણ બાદ ટ્રેન વધી આગળ. લાખો રૂપિયાની કિંમતના મેટ્રો કેબલની ચોરી થઈ ગાંધીનગરમાં. મોડી રાત્રે 3 કલાકે એકાએક મેટ્રો રેલ બંધ પડતા મુસાફરો અટવાયા. મેચને લઈ મોડી રાત્રે પણ દોડાવવામાં આવી હતી ટ્રેન. ઇન્ફોસિટી પોલીસ ફરિયાદના આધારે શરૂ કરી તપાસ. સુરતમાં સાયબર ક્રાઇમે 2 અલગ અલગ ગુનાના 3 આરોપીની ધરપકડ કરી. શેર બજારમાં આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટના નામે એક શખ્સે 99 લાખની આચરી ઠગાઈ તો બીજા ગુનામાં આઈપીઓમાં રોકાણ કરાવી અને 2 શખ્સે 21,94,000ની આચરી હતી છેતરપિંડી. નવસારીના જલાલપુરમાં દેવાંગ દેસાઈ નામની વ્યક્તિને ધમકી આપી ₹3.5 કરોડ પડાવવાના કેસમાં નોંધાઈ પોલીસ ફરિયાદ. આરોપીએ પિસ્તોલ બતાવી આપી હતી જાનથી મારી નાખવાની ધમકી. ફરિયાદમાં રાજભા, શેરાભાઈ અને મેમણના નામનો ઉલ્લેખ. વડોદરામાં લૂંટ અને ખંડણીના ગુનાનો રીઢો આરોપી ઝડપાયો. અને 2 સાગરીતની પણ કરાઈ ધરપકડ. આરોપી ઇરફાન ઉર્ફે રઝાએ કાપડના વેપારીની દુકાનમાં ઘૂસી માગી હતી ખંડણી. આરોપી રઝા વિરુદ્ધ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે 40 ગુના. ભાવનગરના બુધેલ નજીક ટોલ પ્લાઝા પર થયેલી મારામારીના કેસના આરોપીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. વરતેજ પોલીસે ટોલ ટેક્સ પર આરોપીને લઈ જઈ અને ઘટનાનું કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. લુખા તત્વે ટોલ પ્લાઝાના કર્મચારીઓને માર્યો હતો માર. બનાવના સીસીટીવી સામે આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના સૌકા ગામેથી ઝડપાયું જુગારધામ. એક મહિલા સહિત 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા તો 7 શખ્સો ફરાર. દરોડા દરમિયાન પોલીસે 1,15,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. લીંબડી પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ. ખનીજ ચોરીનો પર્દાફાશ થયો પંચમહાલમાં. ગોધરાના દરુનિયા પાસે ખાણ ખનીજ વિભાગની ટીમે પાડ્યા દરોડા. મેરપની પાનમ નદીમાંથી રેતી ભરી જતા ડમ્પરને જપ્ત કરાયું તો કોટડા નજીક ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરી જતા ડમ્પરને ઝડપી લેવાયું. જામનગરની દરેડ જીઆઈડીસીમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના દરોડા. ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખના કારખાના ઉપર જ પડી રેડ. દરોડા દરમિયાન સામે આવી અનેક ગેરરીતિ. કારખાના માલિકને અપાઈ ક્લોઝર નોટિસ. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે એપ્રિલ અને મે મહિનામાં ટિકિટ ચેકિંગ અભિયાનથી વસૂલ્યો ₹6,34,000નો દંડ. મણિનગર, નડિયાદ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ સહિતની ટ્રેનમાં મોટા પાયે હાથ ધરાયું હતું ચેકિંગ અભિયાન. વડોદરાની મીરા કુવા દૂધ મંડળીના કૌભાંડનો વિવાદ વધુ વકર્યો. બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલ અને પૂર્વ ચેરમેન અજીતસિંહ ઠાકોર આવ્યા આમને સામને. પૂર્વ ચેરમેન અજીતસિંહ ઠાકોર અને દૂધ મંડળીઓમાં ભ્રષ્ટાચાર ચાલતા હોવાનો આરોપ લગાવી અને ધારાસભ્ય કેતન ઇનામદારને જાહેર કર્યું સમર્થન. બરોડા ડેરીના પૂર્વ ચેરમેન અજીતસિંહ ઠાકોરના આરોપોનો દિનેશ પટેલે તેની ભાષામાં જ આપ્યો જવાબ. દિનેશ પટેલ પર આરોપ લગાવ્યો કે અજીતસિંહ બરોડા ડેરીના ઉપપ્રમુખ હતા ત્યારે ગેરકાયદે ડેરીની ગાડીનો ઉપયોગ કરતા હતા, જેમાં હાઈકોર્ટે તેમને 23 લાખ ભરવા કર્યો હતો આદેશ. તેમનો કાર્યકાળ પણ દૂધે ધોયેલો નથી.
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કડક શબ્દોમાં કહ્યું કે બરોડા ડેરીના એમડી જાતે કબૂલ કરે કે મેરા કુવા દૂધ મંડળીના મંત્રીએ કરી છે ગેરરીતિ. જો કૌભાંડ થયું છે તો તેમણે સ્વીકારવું જોઈએ, પણ લાજવાને બદલે ગાજી રહ્યો છે એમડી. દિનુમામાં શિખામણ ના આપે કે હું મારા તાલુકાના કામમાં ધ્યાન આપું. આમ આદમી પાર્ટીને લાગ્યો ઝટકો. જૂનાગઢની બિલખા તાલુકા પંચાયતના સભ્ય નિર્મલસિંહ ચાવડાનું રાજીનામું. આપમાંથી રાજીનામું આપીને જોડાયા ભાજપમાં. વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને આપ્યું સમર્થન. સુઈ ગામના સોનેત ગામમાં ચિઠ્ઠીથી નક્કી થયા સરપંચ. ગામના મંદિરમાં ગ્રામજનોની હાજરીમાં સહમતિથી થઈ સરપંચની પસંદગી. ગંગારામ પટેલ સરપંચ તરીકે જ્યારે ભૂમાભાઈ ઠાકોર સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા. ગામમાં એકતા જળવાય તે માટે લેવાયો હતો નિર્ણય. સમરસ ગ્રામ પંચાયત થાય તે માટે ધારાસભ્યના પ્રયાસ. બાયડ અને માલપુર તાલુકા અંતર્ગત આવતી પંચાયતમાંથી સમરસ પંચાયત થાય તો 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત. સમરસ ગ્રાન્ટ ઉપરાંત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપશે 10 લાખ રૂપિયા. રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડના બદલે અટલ સરોવર પાસે લોકમેળો યોજવા રજૂઆત. ધારાસભ્ય દર્શિતા શાહ અને રમેશ ટીલાળાએ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને ગ્રાન્ટની કરી માંગ. જો કે શહેરી વિકાસ વિભાગ ગ્રાન્ટ ફાળવે તો ચાલુ વર્ષે અટલ સરોવર નજીક લોકમેળો યોજવો અશક્ય. પંચમહાલના ગોધરા તાલુકા સેવા સદનમાં પ્રમાણપત્ર અને દાખલા મેળવવાની કામગીરી ઠપ. ખાનગી એજન્સી અને કોમ્પ્યુટર ઓપરેટરની વચ્ચે વિવાદ સર્જાતા દાખલા આપવાની કામગીરી બંધ કરાઈ, જેને લઈ અરજદારોની જોવા મળી લાંબી કતાર. વિવાદ અંગે પ્રાંત અધિકારી મામલતદારે જવાબ આપવાનું ટાળ્યું. નવસારી જિલ્લાના બિલીમોરા અને ઉંડાચ ગામને જોડતો બ્રિજ 3 વર્ષ બાદ થયો કાર્યરત. વર્ષ 2022માં કાવેરી નદીનું પાણી વધતા બ્રિજનો એક બાજુનો ભાગ બેસી ગયો હતો. 3 વર્ષ બાદ સમારકામ પૂર્ણ થતા બ્રિજને ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો. નર્મદા જિલ્લાના બીડાપાણી ગામમાં દીપડાએ મહિલા ઉપર કર્યો હુમલો. મહિલાના કાન કરડી ખાતા સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં અપાઈ સારવાર. સાંસદે ઇજાગ્રસ્તની મુલાકાત લીધી. દીપડાને પાંજરે પૂરવા વન વિભાગની કાર્યવાહી કરે તેવી સાંસદે કરી માંગ. વિદ્યા સમીક્ષા કેન્દ્ર બાદ હવે સરકાર આરોગ્ય સમીક્ષા કેન્દ્ર પણ શરૂ કરશે. PMJAY સહિતની યોજનાઓનું મોનિટરિંગ કરાશે. હેલ્પલાઇન નંબરથી દર્દીઓની સારવાર માટે ફીડબેક પણ સરકાર જાણશે. આરોગ્યલક્ષી ડેટાબેઝ પણ તૈયાર કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખેડબ્રહ્માના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં અને વન વિસ્તારમાં ટેકરી પર કરશે વૃક્ષારોપણ. સાંજે મહાત્મા મંદિર પર ખતમ કરો પ્લાસ્ટિક પ્રદૂષણ વિષય પર સંમેલનને સંબોધશે. તો એક પેડ માં કે નામ અભિયાનમાં ગુજરાત બીજા સ્થાને. રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરતા 80,000 યાત્રિકોને ફટકારાયો દંડ. છેલ્લા 2 માસમાં 6.34 કરોડનો દંડ. અમદાવાદ મંડળ હેઠળ આવતા રેલવે પરિસરમાં ગંદકી ફેલાવતા 391 તત્વોને પકડી 70,000નો દંડ વસૂલાયો. ફાર્મસીમાં પ્રવેશ પહેલા કોલેજની માન્યતા અને બેઠકોની મંજૂરી ચકાસવા માટે ફાર્મસી કાઉન્સિલની વિદ્યાર્થીઓને સૂચના. અમાન્ય બોર્ડથી ફાર્મસીમાં પ્રવેશ થયો હશે તો અભ્યાસના અંતે કાઉન્સિલ નહીં કરે રજીસ્ટ્રેશન. પીજી નીટ ઓગસ્ટ પહેલા યોજાય તેવી શક્યતા નહીવત. નવા 500 સેન્ટર ઉમેરવાનો અંદાજ. 3 ઓગસ્ટ કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં લેવાઈ શકે છે પરીક્ષા. અમદાવાદના નરોડા અને કાલુપુર ફ્રૂટ માર્કેટમાંથી ઉત્પન્ન થતા 10 ટન વેસ્ટેજમાંથી બનાવાશે CNG. ફળો પકવવા માટે કેમિકલનો ઉપયોગ ન કરવા વેપારીઓને સૂચના આપવામાં આવી. ફ્રૂટ માર્કેટ સહિત અન્ય સ્થળે ચેકિંગ વધારવા મહાનગરપાલિકાના હેલ્થ ફૂડ વિભાગની તાકીદ. ચૂંટણી વખતે દર 2 કલાકે મતદાનના ડેટા અપડેટ થશે. ચૂંટણી દરમિયાન મતદાનના આંકડાઓ જારી થવામાં વિલંબ પર ઉઠતા સવાલોના ઉકેલ માટે ચૂંટણી પંચે નવી પહેલ કરી. દર 2 કલાકમાં એપ્લિકેશન પર સીધા જ મતદાનના આંકડા અપલોડ થશે. IPL ફાઇનલને કારણે અમદાવાદ એરપોર્ટ પર 25% ડોમેસ્ટિક પેસેન્જર વધ્યા. મંગળવારે પેસેન્જરનો આંક 20,000ને પાર. 28 ચાર્ટર્ડ આવ્યા. આખો દિવસ એરપોર્ટ વ્યસ્ત રહ્યું. કેટલાક ઉદ્યોગપતિ અને રાજકીય નેતા પણ આવ્યા. કેસર કેરીની સિઝનને હવે ગણતરીના દિવસ બાકી. 8 જૂનના તાલાળા મેંગો માર્કેટ યાર્ડમાં કેરીની હરાજીનો છેલ્લો દિવસ. 9 જૂનથી કેરીની હરાજી થશે બંધ. વરસાદને કારણે કેરીના પાકને થયું છે વ્યાપક નુકસાન. દ્વારકા જગત મંદિરના દ્વારને 24 કેરેટ સોનાથી મઢવામાં આવ્યા. ગાંધીનગરના ભક્ત રવિન્દ્ર ત્રિવેદીએ પોતાના ઘરે કારીગરો બોલાવી સોનાના વરખથી દ્વારને મઢાવ્યા. અગાઉ ચાંદીના હતા દ્વાર.
સુરતમાં એક મહિલા રિક્ષામાં 4 લાખના દાગીના ભરેલી બેગ ભૂલી ગઈ. મહિલાએ ઉધના પોલીસનો કર્યો સંપર્ક. પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં રિક્ષા સુધી પહોંચી મહિલાને દાગીના પરત અપાવ્યા. ભોપાલમાં કોંગ્રેસને રાહુલ ગાંધીએ આકરા શબ્દોમાં આપી ચેતવણી. રેસના ઘોડા, લગ્નના ઘોડા અને લંગડા ઘોડાને તારવા પડશે અલગ. કોંગ્રેસ માટે પૂરા ખંત અને મહેનતથી કામ કરનારા કાર્યકરોને ઓળખવાની સમયની જરૂરિયાત ગણાવતા રાહુલ ગાંધી. ઓપરેશન સિંદૂર અંગે બોલ્યા CDS અનિલ ચૌહાણ. કોઈ પણ મિલિટરી ઓપરેશન કરતી વખતે સેના નથી કરતી નુકસાનનો વિચાર. પાકિસ્તાનનું કામ 48 કલાકની જગ્યાએ 8 કલાકમાં કર્યું તમામ. ઇન્ડિયા ગઠબંધનનો પ્રધાનમંત્રીને પત્ર. સંસદનું વિશેષ સત્ર બોલાવવાની કરી માંગ. ઓપરેશન સિંદૂર અને તે પછીની ગતિવિધિઓ અંગે યોગ્ય જાણકારી આપવા 16 પાર્ટીનો પ્રધાનમંત્રીને પત્ર. ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી નરેન્દ્ર મોદીએ કર્યું સરેન્ડર. ભોપાલમાં રાહુલ ગાંધીના પ્રહાર. રાહુલ ગાંધીએ ભાજપના ચરિત્રને જ ગણાવ્યું માફી માંગતું ચરિત્ર. આડકતરી રીતે વીર સાવરકરની વાત કરીને કર્યા પ્રહાર. પંજાબના તરણતારનમાં પકડાયો જાસૂસ. ગગનદીપસિંહ નામનો આરોપી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવને આપતો હતો સંવેદનશીલ જાણકારી. ઓપરેશન સિંદૂર દરમિયાન ગુપ્ત જાણકારીઓ કરી હતી શેર. 15 જૂને બિહાર જઈ શકે છે ગૃહમંત્રી અમિત શાહ. સીતામઢી અને પટનામાં ભાજપના વિવિધ કાર્યક્રમમાં લેશે ભાગ. સરકારી કાર્યક્રમમાં પણ આપશે હાજરી. બિહાર વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અંગે થશે ચર્ચા. અમેરિકાની ટેરિફ નીતિ અંગે નીતિ આયોગના રિપોર્ટમાં સૂચવાયા ઉપાય. ભારતે બેવડી નીતિ અપનાવવી જરૂરી. કૃષિ ઉત્પાદનો ઉપર લગાવાયેલું વધુ ટેરિફ ઓછું કરાય તેવી સલાહ. કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલી વસ્તુઓ ઉપર ટેરિફ ઘટાડવા વિચાર કરી શકે છે ભારત. કંગાળ અને આતંકના ઘર સમાન પાકિસ્તાનની વધુ એક લોન મંજૂર. એશિયન ડેવલપમેન્ટ બેન્કે 80 કરોડનું પેકેજ કર્યું છે મંજૂર. પાકિસ્તાનની મહેસૂલી સ્થિતિ અને સાર્વજનિક સુવિધાઓ મજબૂત કરવાના હેતુથી આપી લોન. ઓનલાઈન ગેમિંગને કેન્દ્ર સરકાર તરફથી પરમિશનની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે કરી ટીકા. અશોક ગેહલોતે ઓનલાઈન ગેમિંગથી યુવાઓ દેવામાં ડૂબી જતા આપઘાત કરી રહ્યા હોવાની કરી ગંભીર વાત. સરકાર સમક્ષ કડક કાયદા બનાવવાની કરી. યુટ્યુબર અને કાયદાની વિદ્યાર્થીની શર્મિષ્ઠા પનોલીને વચગાળાની રાહત આપવાનો કોલકાતા હાઈકોર્ટનો ઇનકાર. આગામી સુનાવણીમાં કેસ ડાયરી દાખલ કરવાનો નિર્દેશ. કોલકાતા હાઈકોર્ટે ચોક્કસ વર્ગની ભાવનાઓને દુઃખ પહોંચાડવા બદલ કાઢી ઝાટકણી. ધી કેરેલા સ્ટોરી અને બસ્તર ફાઇલ્સ ફિલ્મના નિર્માતા સુદીપ્તો સેન હવે નક્સલવાદના ખાત્માને લઈને બનાવશે ફિલ્મ. છત્તીસગઢના જગદલપુરમાં આયોજિત કાર્યક્રમમાં આપી માહિતી. 40 વર્ષથી નક્સલવાદનો ભોગ બનેલા છત્તીસગઢના બસ્તરમાં એન્ટી નક્સલ ઓપરેશન પર બનાવશે ફિલ્મ. બહરાઇચમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતા 7 યુવકોનો વિડીયો વાયરલ. પોલીસે 2 લોકોની કરી ધરપકડ. ભારત નેપાળ સરહદે જારી કરાયેલા હાઈ એલર્ટની વચ્ચે વિડીયો વાયરલ થતા દોડધામ. વિડીયોમાં જય ભીમના નારા પણ સાંભળવા મળ્યા. યુપીના સહારનપુરનો વિડીયો થયો વાયરલ. લગ્ન પ્રસંગે જતી કારમાંથી બહાર નીકળી અને 2 યુવકના ખતરનાક સ્ટન્ટ. જીવ જોખમમાં મુકાય તેવા સ્ટન્ટ કરતા જોવા મળ્યા યુવકો. તેજ ગતિથી દોડી હતી કાર. આસામના નાગાંવ ગામમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ. નાગાંવનો કામપુર વિસ્તાર થયો જળમગ્ન. કોપિલી નદીનું જળસ્તર વધ્યું. સ્થાનિક સ્તરે કપરી પરિસ્થિતિ. ઇમ્ફાલમાં ભારે વરસાદથી કોંગબા અને ઇરેલ નદીના વધ્યા જળસ્તર. ભારતીય સેના, NDRF અને સ્થાનિકો સતત બચાવ કામગીરીમાં જોડાયા. વિસ્થાપિતો માટે ખોલાયા રાહત કેમ્પ. સતત વરસાદથી અનેક ગામ જળમગ્ન. રાજસ્થાનના સીકરમાં સતત વરસાદ. કલાકોથી વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. બજારોમાં પાણી ભરાતા અવરજવરમાં વધી મુશ્કેલી. પશ્ચિમ બંગાળના ગોસાબામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. વિદ્યાધરી નદીમાં આવેલા તોફાનમાં એક બોટ ફસાઈ. સદનસીબે મુસાફરોનો બચાવ. વાવાઝોડાના કારણે રસ્તા પરથી વૃક્ષો ઉખડ્યા. ખેતરોમાં પાક થયો બરબાદ. કેદારનાથ ધામમાં સિઝનની પહેલી બરફવર્ષા. કેદારનાથ પાસે આવેલા પહાડોએ ઓઢી બરફની ચાદર. ભક્તોમાં પણ છવાઈ ખુશી. બરફવર્ષાની વચ્ચે લાઇનમાં ઉભા રહીને ભક્તો કરી રહ્યા છે બાબાના દર્શન. બારામુલ્લામાં ફરી બદલાયું હવામાન. બારામુલ્લાના અનેક વિસ્તારમાં પડ્યા કરા. આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા. કરા વર્ષાથી પાકને નુકસાનની શક્યતા.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો દાવો, ઝાપોરિજિયા પાવર પ્લાન્ટમાં રેડિયેશન રોકવા માટે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી સાથે મળી કરશે કામ. મિસાઇલ હુમલો ઇઝરાયલ પર. હુતી તરફથી મિસાઇલ હુમલા બાદ તેલ અવીવમાં રણકી ઉઠ્યા હવાઈ હુમલાના સાયરન. હુમલાને નિષ્ફળ કરાયો હોવાનો ઇઝરાયલનો દાવો. હુમલામાં કોઈ જાનહાનિ નહીં. ગાઝામાં ઇઝરાયેલી સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન. ઉત્તર ગાઝામાં હમાસ સાથે અથડામણ, 3 ઇઝરાયેલી સૈનિકોના મોત. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ વ્યક્ત કર્યું દુઃખ. ઇઝરાયેલી સેના બહાદુરીપૂર્વક હમાસના લડાકુનો સામનો કરી રહી હોવાની કરી વાત. ગાઝા પટ્ટીના ખાન યુનિસમાં ઇઝરાયેલી સેનાએ ફરી એક વખત કર્યો પ્રચંડ વિસ્ફોટ. ચોમેર છવાયું ધુમાડાનું આવરણ. હમાસના ઠેકાણાને નિશાન બનાવી હુમલો કરાયા હોવાનો ઇઝરાયેલી સેનાનો દાવો. ખાન યુનિસમાંથી પલાયન કરવા માટે લોકો મજબૂર. ઇઝરાયેલી સેનાએ આપ્યો સ્થળાંતરનો આદેશ. લોકો સુરક્ષિત સ્થળો પર વધી રહ્યા છે આગળ. અસરગ્રસ્તો જરૂરી વસ્તુઓ સાથે શરણાર્થી શિબિરમાં લઈ રહ્યા છે આશ્રય. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી સેનાના હુમલા યથાવત. મહિલાઓ અને બાળકો સહિત અત્યાર સુધીમાં 54,000 લોકોના મૃત્યુ. હમાસની કેદમાં હજુ પણ કેટલાક બંધકો હોવાની આશંકા. ઇઝરાયેલ પર હુમલા બાદ અનેક લોકોને બનાવાયા હતા બંધક. યુરોપના સૌથી સક્રિય માઉન્ટ એટના જ્વાળામુખીનો રૂવાડા ઉભા કરી નાખતો વિડીયો વાયરલ. પ્રચંડ વિસ્ફોટની સાથે જ્વાળામુખીમાંથી નીકળી રહ્યો છે લાવા. ચોમેરે નજરે પડી રહ્યો છે ધુમાડો જ ધુમાડો. જ્વાળામુખી ફાટ્યા બાદ જીવ બચાવીને ભાગ્યા કેટલાક સહેલાણીઓ. પૂરને કારણે નાઇજીરિયામાં ઠેર ઠેર તબાહીનો મંજર. નાઇજર રાજ્યમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોત, 3,000થી વધારે લોકો વિસ્થાપિત થયા, હજારો ઘર તબાહ, કાટમાળમાં ફેરવાઈ અનેક ઇમારત, અનેક માર્ગને નુકસાન. જંગલ વિસ્તારમાં ભભૂકી ઉઠી આગ. કેનેડાના 3 પ્રાંતમાં 25,000 લોકોએ ઘર ખાલી કર્યા. શહેરી વિસ્તાર સુધી આગ ફેલાઈ. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. શેલ્ટર હોમમાં કરવામાં આવી વૈકલ્પિક વ્યવસ્થા. ભારત અને યુરોપિયન વચ્ચે ટૂંક સમયમાં FTA પૂર્ણ થવાની આશા. વિશ્વને એ બતાવવું મહત્વપૂર્ણ કે બંને દેશ મુક્ત વેપારમાં વિશ્વાસ કરે છે કે નહીં. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ પહોંચ્યા ફ્રાન્સ. ટ્રમ્પના ટેરિફને કારણે અમેરિકાનો વિકાસ દર ઘટીને 1.6% થઈ. OECDને અંદાજ 2026માં અમેરિકાનો વિકાસ દર વધુ ઘટીને 1.5% થઈ જવાની ચેતવણી. વર્ષ 2024માં અમેરિકાનો વિકાસ દર હતો 2.8%. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે એક્સ એકાઉન્ટ નહીં હોય તો નહીં મળે અમેરિકાના વિઝા. ટ્રમ્પ સરકારના નિર્ણય પ્રમાણે હવેથી વિઝા મેળવવા માંગતા લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરની પોસ્ટ પણ તપાસ થશે. નવા નિયમો ભવિષ્યની સુરક્ષા તપાસ માટે પાયલટ પ્રોજેક્ટ તરીકે કામ કરશે. હવે અમેરિકાથી ભારત 83,000 રૂપિયા મોકલનાર પર 2900 રૂપિયા રેમિટન્સ ટેક્સ લાગશે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે વન બિગ બ્યુટીફુલ બિલ પાસ કરી દીધું હતું અને તે પછી ચર્ચાઓ શરૂ થઈ.